અહીંયા આગળ આપણે રહેવાનું ચાલુ કર્યું તો આપણને કંઈ મજા નથી આવતી. આપણા જોડે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, પોતાની જમીન નથી, આપણા જોડે પોતાના બાળકોનું ભરણ પોષણ કરવા માટે ઘર નહોતું. એટલા માટે આપણી સરકારી જમીન ઉપર ઘર બનાવ્યું. એવું તો નહોતું કે આપણે 10 વીઘા 20 વીઘા ઘેર પડી રહી હતી ને અહીંયા આગળ આવીને બેઠા, એવું તો કંઈ હતું નહીં. બરોબર. હવે કાયદેસર વાત કરીએ તો સરકાર, તમે ભલે અહીંયા 40 વર્ષથી હતા, તમે વેરા ભર્યા, તમે લાઇટ બિલ ભર્યું, તમે ટેક્સે ભર્યા, તમે વોટે આપ્યા. હવે સરકાર એમ કહે છે કે ભાઈ અમારા વિકાસ કરવા માટે કે ભાઈ અહીંયા આગળ તળાવ છે તો કાલે કોઈ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ ના આવી જાય એટલા માટે તમે ઘર ખાલી કરી દો. તો સરકાર હા ઘર ખાલી કરાવી શકે, પણ એનો મતલબ એ નથી કે સરકાર એમ કહે કે ભાઈ તમે આથી ખાલી કરી દો ને પછી જ્યાં રહેવું હોય તો રસ્તા ઉપર. ના, સરકારના અંદર તમે લોકો ભલે તમે મજૂરી કરતા હોય, તમે નાના મોટા કામ ધંધા કરતા હોય કે તમે કોઈના ઘરે કામ કરવા જતા હોય, તમે ટેક્સ ભરો છો. તમે જ્યારે દૂધની થેલી લેવા છો ને અને 32 રૂપિયા આપો છો તો એ દૂધની થેલીનો ખરેખર ભાવ હોય છે 25 રૂપિયા 26 રૂપિયા. તમે દર થેલી ઉપર 5 રૂપિયા ભરો છો. પેટ્રોલ પુરાવા જો તારે તમે 25 રૂપિયા ટેક્સ ભરો છો. એટલે સરકાર તમને જે કંઈ આપે છે મફત નથી આપતી. આપણે સરકારના કાયદેસર ટેક્સ ભરીએ છીએ અને આપણા મતદાનના કારણે સરકાર બને છે. પછી એ ગમે તે પાર્ટીની કેમ ના હોય. હા કે ના? તમારા લીધે સરકાર બનીએ ને, એટલે તમે જ સરકાર છો. કે જે ગાંધીનગરમાં વિધાનસભામાં બેઠા એ સરકાર નથી. આપણે જે લોકો છીએ એ સરકાર બનાવીએ. એ તમે હોય, હું હોય, એ દરેક વ્યક્તિનો ગુજરાતના અંદર, ભારતના અંદર સરખો અધિકાર હોય. કોઈ એક વ્યક્તિ કોઈ ચોક્કસ ઘરમાં જન્મ્યો, કોઈ ચોક્કસ જ્ઞાતિમાં જન્મ્યો, અબજોપતિ બને એટલે એનો વધારે અધિકાર ના થઈ જાય. આપણે બધા સરખા જ છીએ, કારણ કે તમે અને હું ભારતના નાગરિક છીએ. હા કે ના? આપણે સરકાર જોડે કોઈ જ ખોટી માંગણી નથી કરવી. આજની તારીખના અંદર ભારતના અંદર, ગુજરાતના અંદર અમુક અઢળક અબજો રૂપિયા, કરોડોપતિ વ્યક્તિઓ હોય, એ વ્યક્તિઓ જ્યારે પોતાના માટે કોઈ ધંધો બનાવવા માંગતા હોય, એમને ધંધા માટે જમીન લેવી હોય, એમને કોઈ કંપનીની સ્થાપના કરવી હોય, તો સરકાર શું કહે કે ભાઈ આ જમીન છે 50 કરોડની, પણ અમે તમને આપી દઈશું 10 કરોડમાં, તમે અહીંયા ધંધો કરો, કે જેના કારણે અહીંયા આગળ લોકોને નોકરી મળે, લોકોનો વિકાસ થાય. હવે જે સરકાર 50 500 કરોડની જમીન 20 50 કરોડમાં અબજોપતિ કરોડોપતિ લોકોને આપી શકતી હોય અને આપે છે કેમ કે ધંધો થાય, આપણે એનો વિરોધ નથી કરતા, આપો. એવા લોકો કે જે કરોડો અબજો રૂપિયાનું સરકારમાંથી દેવું લીધું હતું પણ એ પૈસા ના આપી શક્યા, એટલે સરકાર કહે છે કે ભાઈ તમે દેવું નહીં ભરો, ચાલશે. એ દેવાનું જે ખોટ થશે એ સરકાર ભરશે. અને સરકારને કોણ પૈસા આપે છે? તો તમે આપો છો, હું આપું છું. બરોબર કે નહીં? તો વસ્તુ એ જ થાય છે કે જો કરોડોપતિ અબજોપતિ એવા લોકો માટે સરકાર જો રહેમ રાય રાખતી હોય તો આપણા લોકો માટે કેમ નહીં? સૌથી પહેલો પ્રશ્ન થાય કે ના થાય? એટલા માટે અહીંયા આગળ આપણે સરકાર જોડે કોઈ પણ પ્રકારની ખોટી માંગણી નથી કરી રહ્યા. આપણે સરકાર જોડે ભીખ નથી માંગી રહ્યા. આપણે સરકારને એક જ વસ્તુ કહીએ છીએ કે અમે ગુજરાતના નાગરિક છીએ, અમે ટેક્સ ભરીએ છીએ, અમે તમને મત આપ્યો છે જેના કારણે તમે ચૂંટાયા છો. અમે તમારા જોડે કોઈ ખોટી માંગણી નથી કરતા. આપણા પ્રધાનમંત્રી મોદીજી એમ કહે છે કે ભારતના અંદર 2029 સુધી અમે દરેક વ્યક્તિ જેના જોડે ઘર નથી એને સરકાર ઘર આપશે. આવું પ્રધાનમંત્રી કહે છે અને અહીંયા આગળના મુખ્યમંત્રી કે અહીંયાના અધિકારીઓ એના માટે કામ કરે છે. તો મને તો એ સપનું પૂરું થાય એવું લાગતું નથી, કારણ કે જેના ઘર છે જો તમે એ જ તોડી નાખશો તો ક્યાંથી બધાના જોડે ઘર રહેવાના રહેશે ખરા? આપણે એક જ માંગણી કરીએ છીએ કે તમારે અહીંયા આગળ કોઈ પણ કારણથી જો તમે આ જમીન લેતા હોય તો એનો મતલબ એ નહીં કે જમીન લઈ લઈશું, તમે જતા રહો, પછી વિચારીશું કે 6 મહિના પછી 12 મહિના પછી કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરીશું, તમને જગ્યા આપીશું, આ તે નહીં. અમારે એવા ખોટા પેપર ઉપરના ખોખલા વાયદાઓ નથી જોતા. કારણ કે મને એક વસ્તુ ખબર પડે છે કે અધિકારી હોય કે નેતા હોય, મૌખિક વાયદા કદી કોઈના માનવા નહીં. હા કે ના? એ આજે ફરી જશે અને કાલ બીજી જગ્યાએ નોકરી કરવા જતો રહેશે. તમારે તો અહીંયા જ રહેવાનું. હો, આપણે એક જ માંગણી કરીએ છીએ કે સરકાર એ PM આવાસ યોજનાના અંતર્ગત એ યોજના જ એટલા માટે બનાવી છે કે જે ગરીબ લોકોને ઘર આપી શકે. એ યોજનાનો ઉદ્દેશ જ છે. બરોબર?
આપણે એક જ વસ્તુ કહીએ છીએ કે ભાઈ એ યોજનાના અંતર્ગત આ જે 150 પરિવારના જે ઘરો જે એમને પોતે પોતાના બાળકો માટે જે સ્વર્ગ બનાવ્યા છે, ભલે સ્વર્ગોમાં પાણી ના આવતું હોય, ગટરની વ્યવસ્થા ના હોય, કે ત્યાં આગળ લાઇટ ના આવતી હોય, પણ એમના માટે સ્વર્ગ જ છે, કારણ કે ત્યાં આટલા વર્ષોથી રહી રહ્યા છે, બરોબર? તો તમે એમના પહેલા એક નવી વૈકલ્પિક વ્યવસ્થા કરો, પ્લોટ ફાળવો, એ ઘરો બનાવવા માટે પૈસા આપો, યા તો પછી આવાસ યોજનામાં ઘર આપો, અને થઈ જાય અમને પેપર ઉપર તમે લેખિતમાં આપી દીધું, અમને સગવડ થઈ જાય, અમે જતા રહીએ, પછી તમારે જે કરવું હોય કરો, અમને કોઈ જ વાંધો નથી. હા કે ના? અને આ માંગણી કરવાનો આપણો અધિકાર છે, અને આ માંગણી આખા ભારતના અંદર અલગ અલગ જગ્યાએ લોકોએ કરી, અને સરકારે આ માંગણી સંતોષી છે. એટલે આપણે કોઈ નવી કે ખોટી માંગણી નથી કરી રહ્યા કે જેથી સરકાર એના હાથ ઊંચા કરી લે. એટલા માટે અહીંયા આગળ એક જ વસ્તુ, જે બી આગેવાનો, એ દરેક વ્યક્તિ, દરેક આગેવાન, પછી એ ભરતજી હોય, પછી અહીંયા આગળ રમેશજી હોય, અને દરેક વ્યક્તિ જેને હું નામ પણ નહીં ઓળખતો, જેને એમનો સમય ફાળવ્યો હોય, જેમને એના આર્થિક રીતે મદદ કરી રહ્યા હોય, તમને એક જ વસ્તુ કહે, આપણા અંદર જો ભાગલા પડી જશે તો સરકાર આપણા અંદર ભાગલા પાડી અને તમને ઘર આપ્યા વગરે તમને અહીંથી નીકાળી જશે. એટલે સૌથી પહેલી જે વાત કીધી ને, એક વસ્તુ ખાલી ખાસ કરજો, એકતા રાખજો. અને એકતા એ જ કે ભાઈ અમારે બીજું કઈ સરકાર તરફથી જોતું નથી, અને અમારે એવું નથી કે અમે આ ખાલી કરવા તૈયાર નથી. અમે ખાલી કરવા, તમે કાલ આપતા હોય ને તો અમે કાલે સવારે 10 વાગે ઘર આપશો, અમે 9 વાગે ખાલી કરીને જતા રહીશું, બરોબર? અને એટલા માટે એક જ વસ્તુ, અને આપણે જો સૌથી પહેલી માંગ આપણી કાયદાકીય રીતે સાચી માંગ છે. બીજું, સરકાર આપણા ઉપર કોઈ દયા કે ભીખ નહીં આપતી. જો કરોડો અબજોપતિ લોકોને કરોડો અબજો રૂપિયાની જમીનો આપી શકતી હોય તો ગરીબોને તો ઘર આપી જ શકે છે, બરોબર કે નહીં? એ એમની જવાબદારીમાં આવે છે, કારણ કે સરકાર એ નાગરિકોના મા બાપ કહેવાય. જેમ તમારા મા બાપ હોય, તમારા મા બાપ પ્રત્યે તમારી જવાબદારી હોય કે કાલે એમને તકલીફ પડશે તો તમે ઊભા રહેશો. આપણે બધા જ આપણે બધાના મા બાપ કહેવાય સરકાર. તો જો આપણને રઝળતા છોડી દે તો એવા મા બાપ કોઈને ના જોઈએ, બરોબર કે નહીં? એટલે આપણે આપણું ઘર જોઈએ જ. એટલા માટે આપણો હક છે, સરકારને આપવું જ પડશે. આપણે એકજૂટ એકતા બતાવીશું. અને આ જે અધિકારીઓ કે જે એક સહી કરીને કહી દે છે કે તમે ખાલી કરી દો, તો એ અધિકારીઓને ખબર હોવી જોઈએ કે એ જ્યારે ઘરે જાય છે અને જે ખાવાનું ખાય છે ને તો એ તમારા અને મારા પૈસાથી ખાય છે, કોઈ બીજું આપવા નહીં આવતું, એ પગાર આપણા પૈસાથી જાય છે. એટલે સહી કરીને ઘર ખાલી કરી દેવાનું જે એમનું જે વલણ ને, એમને એ સમજી જો અને વિચારીને નિર્ણય લો. અગર જો ઘર ખાલી કરવાની તમે નોટિસ આપી શકતા હોય તો એના પહેલા એક કેમ ખબર નથી પડતી કે તમને બીજી જગ્યાએ ઘર આપી દઈશું, એના માટેની હું નોટિસ ફાળવી દઉં તમને? આટલું બધું ભણ્યા, આટલું બધી તૈયારી કરી, નોકરીએ લાગી ગયા, ઘર ખાલી કરાવતા આવડી ગયું, પણ નવા ઘર આપતા ના આવડ્યું. આવા અધિકારીઓ શું કામના? એ અધિકારીઓ આપણી સેવા માટે બનાવ્યા છે. એ અધિકારીઓનો પગાર એટલા માટે મળે છે કારણ કે તમારી બધી સગવડો પૂરી થાય, તમને ગટર લાઈન મળે, લાઇટ મળે, પાણી મળે, તમારા બાળકોને શિક્ષણ મળે. અને એટલા માટે ચીફ ઓફિસર હોય કે કલેક્ટર હોય કે ડેપ્યુટી કલેક્ટર, એને પગાર મળે છે. એને એટલા માટે પગાર નહીં મળતો કે સહી કરીને તમને ઘર ખાલી કરાવી દઈએ, કારણ કે એનું નથી, સરકારનું છે. સરકાર આપણી છે, આપણે સરકાર છીએ. એટલે આપણે એકજૂટ રહીશું. એ જે અધિકારીઓ હોય, જેટલા પણ અહીંયા આગળ જીતેલા આગેવાન હોય, ગમે તે પાર્ટીના હોય, આપણે એક જ વસ્તુ કહીશું, આવાસ યોજનાના અંદર તમે અમને ઘર ફાળવો, વૈકલ્પિક વ્યવસ્થા કરો, પછી અમે અહીંયાથી તમે કહેશો એના કલાક પહેલા અહીંથી નીકળી જઈશું. બીજું કંઈ તમારે કરવાની જરૂરત નથી. અને આ વસ્તુ તમારા લેખિતમાં આપવી પડશે, એની બાહેંધરી લેવી પડશે. એ મૌખિક કામ વગરના અને એ વાહિયાત જે લોકોને આપવામાં આવતા વચનો એ માર નથી જોઈતા, બરોબર? અને જો આના પછી એ ના થાય તો જ્યારે તમારા આગેવાન હોય, નેતા, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, યા તો અધિકારીઓ પોતાની જવાબદારી ના પૂરી કરે તો આપણા ભારતના અંદર કાયદાનું શાસન ચાલે, કોઈ વ્યક્તિનું નહીં. અહીંયા આગળ આપણા કોર્ટ હોય, અહીંયા આગળ આપણી જ્યુડિશિયરી આવેલી છે, અને એ એક કહે છે કે તમારા જોડે જો અન્યાય થશે તો એ તમને ન્યાય આપશે. એટલે તમને કોઈ પણ કારણથી હેરાન નહીં થવા દઈએ, એકજૂટ રહીશું અને તમને વૈકલ્પિક વ્યવસ્થા મળે, તમારું ઘરનું ઘર મળે, તમે તમારા સારું જીવનની શરૂઆત કરી શકો, પછી આપણે રાજી ખુશી અહીંયા આગળથી
જઈશું. અને અહીંયા આગળ જે સન્માન કરતા હતા તો એ વખતે ચાહે ગબ્બરભાઈ હોય કે અમે એક જ કહેતા હતા, અત્યારે હાલ સન્માન નહીં કરવું. કાલે તમારું ઘરનું ઘર મળી જાય ને, અમે આમથી આવજો, પછી તમારે જે સન્માન કરવું હોય કરજો, કારણ કે તારે અમે કંઈ કરીને બતાવ્યું હશે. એટલે બસ એકતા બતાવો અને એવા બિચારા બાપડા ના બનો. તો અમે બિચારા છીએ, અમે ભણેલા નથી, સરકાર ઉપર અમારા ઉપર દયાદોન કરશે, અમને ઘર આપી દે તો સારું. ના ભાઈ, સરકાર કોઈ દયાદોન નહીં કરતી. સરકાર આપણા પૈસાથી જ આપણા માટે કામ કરે છે, બરોબર કે નહીં? અને એટલા માટે એમની જવાબદારી હોય. જેમ બાળકો પોતાના મા બાપ જોડે હક કરીને માંગે ને કે ભાઈ મને ભૂખ લાગી, ખાવાનું લાય, 8 વાગી ગયા, કેમ ખાવાનું નહીં બન્યું? તો તમે સરકાર હક કરી શકો કે ભાઈ અમારા જોડે ઘર નહીં, તમે શું કરો છો? તમને મત આપ્યા હતા તો લાવો મારું ઘર. આવી રીતે હક કરવાનું, તમારા બિચારા બાપડા બની માંગવાનું નથી, સમજ્યા? તો બસ આ વસ્તુ યાદ રાખો. બાકી તમારા ઘરનું ઘર તમને મળશે. આજે માં જોગમાને તમે આટલા વર્ષોથી પૂજ્યા છે, એ તમને મૂકી ડાયરેક્ટ તો નહીં જતી રહેવાની ને. તમારું ઘર મળશે અને પછી કાલે આ મંદિર રહે કે ના રહે, પણ એ તમારા જોડે તમારા નવા ઘરોમાં આવશે. આપણે એના માટેની તૈયારી કરવાની છે અને એના માટે એકજૂથ રહેવાનું હોય. રહેશો કે નહીં રહો? હાથ ઊંચા કરીને બતાવો, રહેશો કે નહીં રહો? કોઈ પણ વ્યક્તિ તમારી એકતા તોડવાનો ટ્રાય કરે, કોઈ પણ વ્યક્તિ તમારા અંદર વેર વિખેર કરવાનો ટ્રાય કરે, એવા વ્યક્તિને નકારી દેજો. કોઈ પાર્ટી નહીં, કોઈ વાત નહીં, અમારા ઘરનું ઘર જોવા અને એ અમારો અધિકાર છે. જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ.